કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 11/6/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ એટલે તમે બધા જાણો છો કે વીકલી ટ્રેડિંગ સેશનનો લાસ્ટ બટ વન, છેલ્લેથી આગળનો દિવસ, અને બજારમાં કંઈક ને કંઈક રોજે રોજ ગતકડા રોજ હેડ્યા આવે છે. અમેરિકાએ પાછા ઈરાન ઉપર એર સ્ટ્રાઇક કરી, એટલે પાછા ઈરાને શું કર્યું, એના લગતા જેટલા દેશો હતા એના ઉપર એટેક કર્યો. પાછું ચાલુ કર્યું આ લોકોએ તંતિયા વેળા. ઓને શાંતિથી બેહીને ખાવાનું તો શીખ્યા જ નહીં, બસ બધું પચાવી લેવું છે, પેલાનું લઈ લો, પેલાનું લઈ લો. એટલે આના કારણે યુદ્ધ થતા હોય છે. યુદ્ધ થવાના મુખ્ય કારણ શું કે ભાઈ ફલાણાનું લઈ લો, ફલાણાનું લઈ લો, પણ જે તારું છે એ તો ખાઈ શકતો નહીં અને તું બીજાનું લઈ લેવાનું કહે છે, ખરું ને? એટલે હંમેશા એક વસ્તુ મગજમાં રાખવાની, દિલમાં વસાવવાની કે ભાઈ મને જેટલું ભગવાને આપ્યું છે એ હું શાંતિથી ખાઉં. મારું મારું અને પારકું એ મારા બાપનું, એવું નહીં કરવા, ખરું ને? અમુક લોકો પોતાની મહેનતનું ખાઈ નથી શકતા, તો પછી જ્યારે પેલું અનિતિનું આવી જાય તો એ ક્યાંથી પચવાનું છે? એટલે આવી રીતે મિત્રો અત્યારે હાલ તમે જુઓ, વેનેઝુલા ઉપર એટેક કરીને લઈ લીધું, હવે ઈરાન ઉપર કબજો કરવા માગે છે, પણ ઈરાન ટસથી મસ થતો નથી. સામ સામે યુદ્ધના અહેવાલો ચાલુ છે. અમેરિકાએ પાછો ઈરાન ઉપર અત્યારે હાલ બ્રેકિંગ ન્યૂઝ છે, ફરીથી એક હુમલો કર્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક યુદ્ધ શાંત થવાનું નામ લેતું નથી. હવે આપણે મેન મુદ્દા ઉપર આવી જઈએ તો ગઈકાલે અમેરિકાના બજારો લગભગ ક્રેકડાઉન થતા જોવા મળે. 1000 પોઈન્ટની આસપાસ ડાઉ જોન્સ તૂટતો જોવા મળ્યો. તો આ બધા પાછળના કારણ શું છે એ આપણે જાણવાની કોશિશ કરીશું. એ પહેલાં જોઈ લઈએ ગઈકાલે બજાર કેવા રહ્યા આપણે, ખરું ને? ગઈકાલે મિત્રો આપણું બજાર એકદમ ધમધોકાર સવારે તેજીમાં દોડતું હતું. 200 અંક નિફ્ટી વધી ગઈ હતી. બધી જ 60 પડતા 3:30 વાગતા બધું સ્વાહા થઈ ગયું અને 27 નિફ્ટી માઇનસ થઈ ગઈ. 23,214 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 64 અંકના વધારા સાથે 73,983 અંક બંધ જોવા મળ્યું. એ પણ એક સમયે 700 અંક પ્લસ હતું સેન્સેક્સ પણ છેલ્લે 64 આવીને ઊભો થઈ ગયો. એફઆઈડીઆઈના ડેટા જોઈ લે તો એફઆઈઆઈએ મિત્રો શું કર્યું તો 2124 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ 3123 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, ખરું ને? હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરી લઈએ તો કાર ટ્રેડ ટેકનોલોજી 12.1% તેજી, ચંબલ ફર્ટિલાઇઝર 5%, એપકોન્સ ઇન્ફ્રામાં 4.6% તેજી, કોન્કર બાયોટેકમાં 4.6%, આદિત્ય બિરલા સનલાઇફ એએમસીમાં 4.5% તેજી, ટ્રાવેલ ફૂડમાં 4.4% તેજી, કોરોમંડલ ઇન્ટરનેશનલમાં 4.1% તેજી. હવે ઘટનારા શેરોમાં મિત્રો ઓઇલ ઇન્ડિયા પહેલા નંબરે હતો, 10.2% તૂટ્યો. જૈન રિસોર્સિસ રિસાયકલિંગ 8.3% તૂટ્યો. આઈએફસીઆઈ પણ 6.8% નીકળી ગયો. મનાપુરમ ફાઇનાન્સ 6.2% નીકળી ગયો. જિંદાલ સો 6.1% નીકળી ગયો. એનએલસી ઇન્ડિયા 5.5% નીકળી ગયો. જીઈ શિપિંગ એ પણ 5.2% નીકળી ગયો. કાલે થોડું પેનિકી વધારે જોવા મળતું હતું, ઉપરના લેવલથી નીચે સરક્યું એટલા માટે. હવે વાત કરીએ મિત્રો કે ગઈકાલે અમેરિકાના બજારો રાત્રે જે ક્રેકડાઉન થયા એનું મુખ્ય કારણ શું? તો પહેલું મુખ્ય કારણ મિત્રો જીઓ પોલિટિકલ ટેન્શન. અમેરિકા અને ઈરાન વચ્ચેની જે વોર છે એ પાછી તેજ થતી જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ વોર ફરીથી નવું રૂપ ધારણ કરી અને નવાસરથી ડબલ ફોર્સથી
એકબીજા ઉપર એટેક કરી રહ્યા છે. તો આ એક મુખ્ય કારણ હતું. બીજું કારણ હતું ઇન્ફ્લેશનના આંકડા વધીને આવ્યા અમેરિકામાં. અમેરિકામાં ઇન્ફ્લેશન વધતું જોવા મળ્યું. એન્યુઅલી 4.2%નો આંકડા આવ્યા. 3 વર્ષથી જેટલો ઇન્ફ્લેશન ચાલતો હતો એ 3 વર્ષનો આ સૌથી ઊંચો ઇન્ફ્લેશન દર જોવા મળી રહ્યો છે. એટલે 4.2% એટલે ખૂબ જ વધારે કહી શકાય મિત્રો. આ એક ડરનો માહોલ ઊભો કર્યો અને અમેરિકાના બજારો તૂટતા જોવા મળ્યા. ખરું ને? બીજું મિત્રો, લેન્સકાર્ટ કરીને કંપની છે ચશ્માની. એ લેન્સકાર્ટ કંપનીમાં પણ આજે બ્લોક ડીલ થવાની છે, તો આજે હલચલમાં રહી શકે છે. ખાસ ધ્યાન રાખજો. એક હાથ બીજો હાથ, એક હાથથી વેચશે એક હાથથી લેશે, હાથનો ફેરબદલો થશે એટલે બ્લોક ડીલ મોટી જોવા મળશે. પછી બીજું મિત્રો, માઇક્રો ફાઇનાન્સ કંપનીઓમાં રાહત આપવામાં આવેલી છે. માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને રાહત આપેલી છે. એટલે કઈ કઈ માઇક્રો ફાઇનાન્સ કંપનીઓમાં રાહત થાય તો આ એક ખાલી ઉદાહરણ આપું છું. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ફ્યુઝન ફાઇનાન્સ, સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્સ, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક, એકમે ફિનટ્રેડ, આપણે જે આપેલો એકમે ફિનટ્રેડ 10-10.5ની આસપાસનો ભાવ, એ પણ મિત્રો એમાં હલચલમાં આવી શકે. આ બધા સ્ટોક્સ હલચલમાં આવી શકે છે. હવે વાત કરીએ તો મિત્રો જે પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલમાં જે ઇથેનોલ મિક્સ કરવાનો 22%થી 30%, જે પણ ઇથેનોલ મિક્સ કરશે એને પેટ્રોલમાં એક્સાઇઝ ડ્યુટી 0. ખરું ને? એટલે એ સરકારે જાહેરાત કરેલી છે. એટલે ઇથેનોલને વધારે પડતું જોર આપવામાં આવી રહ્યું છે કે ઇથેનોલ તમે પેટ્રોલની અંદર મિક્સ કરો, જેથી કરીને પેટ્રોલ બહારથી આયાત ઓછું કરવું પડે અને ઓછી માત્રામાં વપરાય. ખરું ને? એક આ અગત્યનું કારણ છે. બીજું એક મિત્રો ખાસ કહેવાનું કે સુદર્શન કેમિકલ કરીને એક કંપની છે. સુદર્શન કેમિકલ કંપનીમાં આજે તેજી કદાચ જોવા મળે તો નવાઈ ન પામતા. કેમ? તો રાજેશ રાઠી જે એમના પ્રમોટર છે, એમણે સ્ટેક ખરીદ્યો છે. 5.15% જે એમનો સ્ટેક હતો ત્યાંથી વધારી પર્સનલ સ્ટેક 6.32% કરી નાખ્યો છે. એટલે લગભગ 1.17%નો વધારો. 1.17% એમણે સ્ટોક ખરીદ્યા છે. એટલે કેટલા સ્ટોક્સ, કેટલા શેર થઈ શકે મિત્રો? તો 7,96,07,576 શેર રાજેશ રાઠીએ ખરીદ્યા છે. તો એના કારણે કદાચ તેજી આની અંદર આવતી જોવા મળી શકે છે. કારણ કે પ્રમોટર ક્યારે રસ લે કે જ્યારે એની કંપનીમાં એને પોતાને સ્ટ્રોંગનેસ જોવા મળે તો પ્રમોટર એમાં પાછું સ્ટેક બાય કરવા માટે આવતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો એની અંદર પણ ફાયદો થતો જોવા મળશે. બીજું વસ્તુ મિત્રો ખાસ કહેવાની તમને કે અત્યારે યુદ્ધનો ફરીથી માહોલ ચાલુ થઈ ગયો છે. નો ડાઉટ આપણી ગિફ્ટ નિફ્ટી પણ લગભગ 85-86 અંક માઇનસ બતાવી રહી છે. અત્યારે હાલ પ્લસ ખુલી અને માઇનસ થઈ ગયા. ગઈકાલે પણ એવું થયું. પરમ દિવસે તો ચલો પ્લસ રહ્યા હતા, પણ ગઈકાલે આપણે ઊંચા ખુલીને નીચે આવી ગયા. સોમવારના વાત કરીએ તો સોમવારે તો ઓલરેડી આપણને 243 અંક નિફ્ટી માઇનસ હતી. એટલે આ વીક મિત્રો ચડતી પડતીનું છે. અને ચડતી પડતીના બજારમાં જ્યારે અત્યારે આઈટી સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. આઈટી સ્ટોક્સ અત્યારે બહુ વીક પડી ગયા છે. એકદમ આમ જાણે લબડી ગયા હોય ને એવા થઈ ગયા છે, જાણે મા બાપ વગરના. એવા સ્ટોક જ્યાં લોકો ડર પેદા થાય કે આ ના ખરીદે હજુ તૂટશે, એવા સ્ટોક થોડા કરીને અંદર મૂકતા રહેજો, દબાવતા રહેજો પોર્ટફોલિયોમાં. ખરું ને? રેલવે સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. રેલવે સ્ટોક્સમાં ગમે ત્યારે આતંક ફરીથી શરૂ થઈ શકે છે આગળ જતા.
કારણ કે આ લોકો ગમે ત્યારે વારાફરતી સેક્ટર વાઇઝ તેજી કરતા હોય છે, તો હવે કદાચ રેલવે સ્ટોક્સના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર વધારે ફોકસ કરે તો પેટ્રોલ ડીઝલ ઓછું વપરાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયક, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ આપ સૌને શુભકામના.